તો આજે આપણે જે કિસ્સાની વાત કરવાના છીએ એ છે અચાનક મળેલી દોલતની અને એનાથી પણ વધુ ઝડપથી જાગેલી લાલચની. ચાલો જોઈએ કે કેવી રીતે માત્ર 5 સોનાના બિસ્કિટ મિત્રોને પાક્કા દુશ્મન બનાવી દે છે. તો આખી વાર્તાની શરૂઆત થાય છે આ એક નંબરથી 5. અને એ 5 શું? સોનાના બિસ્કિટ, એકદમ નક્કર સોનાના. અને મળ્યા ક્યાંથી ખબર છે? રસ્તાની બાજુમાંથી. કોઈ કલ્પના પણ કરી શકે કે આવો ખજાનો આમ ખુલ્લામાં પડ્યો હોય? હવે જરા કિંમત પર આવીએ. કેટલી હશે? પૂરા 85 લાખ રૂપિયા. વિચારો, 85 લાખ! આટલી મોટી રકમ તો કોઈની પણ જિંદગી પલટાવી નાખે, ખરું ને? પણ અસલી સવાલ તો એ છે કે આ બદલાવ સારો હશે કે ખરાબ? તો હવે મળીએ આપણા આ કિસ્સાના મુખ્ય પાત્રને, ખેગારજીને. બિચારા ખેગારજી આખી જિંદગી ગરીબીમાં કાઢી અને લોકોના મહેણા ટોણા જ સાંભળ્યા. પણ એમને ક્યાં ખબર હતી કે એમનું નસીબ બસ પલટાવાની તૈયારીમાં જ હતું. હવે જુઓ, કોઈને આટલું સોનું મળે તો એ શું કરે? છુપાવી દે, બરાબર ને? પણ ખેગારજીએ તો કંઈક અલગ જ કર્યું. એમણે તો સીધો એ બિસ્કિટનો હાર બનાવડાવીને ગળામાં પહેરી લીધો. જાણે આખા ગામને ઢંઢેરો પીટીને કહેવા માંગતા હોય કે જોઈ લો, હવે ખેગરનો સમય આવ્યો છે. અને હવે જ્યાં ગોળ હોય ત્યાં માખીઓ તો આવે જ નહીં. બસ એવું જ થયું. સોનાની ખબર પડતા જ ખેગારજીની આસપાસ એમના કહેવાતા મિત્રોનું ટોળું ભેગું થવા માંડ્યું. અરે, મિત્રતાનો તો જાણે વરસાદ વરસવા લાગ્યો. કોઈ એમના કપડાં ધોઈ આપે, કોઈ વાસણ ઘસી આપે. એક તો કહેવા લાગ્યો કે હું તમારા માટે બંગલો બનાવી દઈશ. મતલબ કે સેવા એવી થવા લાગી કે રાજા મહારાજા પણ શરમાઈ જાય. પણ બધાની અસલી નજર ક્યાં હતી? હા, પેલા ગળામાં લટકતા સોનાના બિસ્કિટ પર જ. આ બધા મિત્રોની ભીડમાં એક હતો માસ્ટરમાઇન્ડ. એનું નામ હરી. હરીએ મનમાં નક્કી કરી લીધું હતું કે આ સેવા ચાકરી કરીને ટુકડા લેવા કરતા તો આખો ખજાનો જ પડાવી લેવો. તો હરીએ એક પ્લાન બનાવ્યો, એકદમ ઝેરીલો પ્લાન, બિસ્કિટ પડાવી લેવાનો. પણ જેટલો ખતરનાક એ પ્લાન હતો ને, એટલી જ રમૂજી રીતે એ ઊંધો પડ્યો. પ્લાન શું હતો સાંભળો. એક ગ્લાસ લીંબુ શરબત બનાવ્યું, એમાં ચૂપચાપ ઊંઘની 2 ગોળીઓ નાખી દીધી. પછી એ શરબત લઈને પહોંચ્યા ખેગારજી પાસે. કે આ પી લો, તબિયત સારી રહેશે. પણ ખેગારજી તો નમ્રતાથી ના પાડી દીધી અને એ ગ્લાસ એમના બીજા મિત્ર ફૂમતઈને આપી દીધો. હવે ફૂમતઈએ તો ગટગટાવી લીધું શરબત અને ત્યાં જ ઢળી પડ્યા. હરીએ બિચારા બેભાન ફૂમતઈને એના જ ઘરમાં પૂરી દીધો. મતલબ પ્લાનનો તો સાવ ફિયાસ્કો થઈ ગયો. હવે જુઓ, એક ષડયંત્ર કરનારો તો ભૂલથી પોતે જ શિકાર બની ગયો. એટલે બાકીના લોકો અંદર લડવા માંડ્યા, એકબીજા પર આક્ષેપ કરવા લાગ્યા. એમની જે કહેવાતી મિત્રતા હતી ને, એ લાલચના વજન નીચે ભાંગીને ભૂક્કો થઈ રહી હતી. અને આ બધી બબાલમાં, ઝઘડામાં એ લોકો એટલા ખોવાઈ ગયા કે એમનું ધ્યાન જ ના ગયું કે જે મુખ્ય માણસ હતો એ જ ગાયબ છે. ખેગારજી ગાયબ, અને એમની સાથે પેલા 85 લાખના સોનાના બિસ્કિટ પણ ગાયબ. હવે વિચારો, આખા ગામમાં એક જ સવાલ ગુંજી રહ્યો હતો કે ભાઈ, ગળામાં આટલો મોટો સોનાનો હાર પહેરીને કોઈ માણસ આખરે સંતાય તો સંતાય ક્યાં શકે? સોનું હાથમાંથી ગયું એ વિચાર આવતા જ બધાના હોશ ઉડી ગયા. જે લોકો હમણાં એકબીજાનું ગળું પકડવા તૈયાર હતા, એ હવે મજબૂરીમાં એક ટીમ બની ગયા. પણ આ ટીમ એવી હતી જેમાં કોઈને કોઈના પર એક રતિભાર પણ ભરોસો નહોતો. દેખાવ કરવા માટે તો બધા શું કહી રહ્યા હતા? અરે, આપણે તો આપણા ભાઈ ખેગારજીને શોધવાનું છે, એ બિચારો ક્યાં હશે? પણ મનમાં શું ચાલતું હતું? ભગવાન કરે સોનું બીજા કોઈના હાથમાં આવે એ પહેલાં મારા હાથમાં આવી જાય. અને આ જ અવિશ્વાસનું પરિણામ શું આવ્યું? એકે કહ્યું, મને તારા પર ભરોસો નથી. આપણે બધા સાથે જ જઈશું, કોઈ છૂટું નહીં પડે. કારણ સાફ હતું. બધાને ખબર હતી કે જો કોઈ એકલાને સોનું મળી ગયું તો પછી બીજા કોઈને એમાંથી ફૂટી કોડી પણ મળવાની નથી. હવે પેલી બાજુ શું થયું? પેલો શરબત પીને બેભાન થયેલો ફૂમતઈ ભાનમાં આવ્યો. એટલે એણે અને એના સાથીએ ભેગા મળીને તુક્કા લગાવવાનું શરૂ કર્યું કે ખેંગારજીનું શું થયું હશે? કોઈ એને ઉપાડી ગયું કે પછી એ પોતે જ બધાને ટોપી પહેરાવીને નીકળી ગયો? અને પછી ફૂમતાઈના મગજમાં એક નવો આઈડિયા આવ્યો, બ્લેકમેલિંગનો. એણે વિચાર્યું કે આમ તો આ લોકો મને કંઈ આપશે નહીં. એણે સીધી હરીની ટીમને ધમકી આપી. ધમકી શું હતી? જો અમને અમારો હિસ્સો નહીં મળે તો અમે સીધા પોલીસ સ્ટેશન જઈશું અને બધી પોલ ખોલી નાખીશું.
તો જુઓ, હવે આ લાલચના ખેલમાં એક ષડયંત્રની સામે બીજું ષડયંત્ર તૈયાર થઈ ગયું હતું. અને પેલી બાજુ હરી અને એની ટીમ ગામમાં આમતેમ ભટકી રહી હતી, એકદમ પાગલોની જેમ. એમની આંખો પર લાલચની એવી તો પટ્ટી બંધાઈ ગઈ હતી કે એમને બીલું કંઈ દેખાતું જ નહોતું. છેવટે એમાંથી એક જણે સાચું કહી જ દીધું. મારી આંખોને તો બીજું કંઈ નહીં, ફક્ત પેલા બિસ્કિટ જ દેખાય છે. મિત્રતા, ભાઈચારો બધું જ ભૂલાઈ ગયું હતું. ધીમે ધીમે સાંજ પડવા લાગી. સૂરજ આથમી રહ્યો હતો અને એની સાથે આ ષડયંત્ર કરનારાઓની બધી આશાઓ પણ ડૂબી રહી હતી. હાથમાં કંઈ નહોતું અને દિલમાં એકબીજા માટે શંકા સિવાય બીજું કંઈ નહોતું. આ આખી ઘટના આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે કે જ્યારે મિત્રતા અને પૈસા આ બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનું આવે તો જીત કોની થાય છે અને આખરે એની સાચી કિંમત કોણ ચૂકવે છે.